આ કળિયુગમાં આપણે પ્રગટ્યા પછી આપણા જીવનનું જો કોઈ એક જ લક્ષ્ય હવે બાકી રહ્યું હોય તો એ અંતિમ લક્ષ્ય એટલે પરમ કલ્યાણક અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામીના દર્શનનું રહ્યું છે. કવિરાજે એટલા માટે જ પોતાના પદમાં લખ્યું છે કે છેલ્લું આવરણ છુટ્ટી કર્ણમ. કવિરાજના પદોમાં બહુ સરસ રીતે દાદાનું જે ગૂઢ જ્ઞાન છે એ એમને વણ્યું છે. સિમંદર સ્વામી સાથેનો દાદાનો જે ઋણાનુબંધ છે એના કારણે માત્ર સિમંદર સ્વામીના દર્શનથી જ અજ્ઞાન, મોહ અને કર્મના આવરણો આપણા છૂટી શકે તેમ છે. આપણું દર્શન અને ચારિત્ર શુદ્ધ બની શકે તેમ છે અને આત્મજ્ઞાન પ્રકાશિત થઈ શકે તેમ છે. તો તેવા શ્રી સિમંદર સ્વામીની અંતર આરાધના ભાવ ભક્તિ ભજના એક પદના માધ્યમથી આપણે કરીએ, જેના શબ્દો છે સ્વામી અરિહંત, સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. શ્રી સિમંદર સ્વામી પ્રત્યેની ભક્તિ, આરાધના, ઉપકાર ભાવના અને આત્મજાગૃતિની ભાવના સાથે આ પદને આપણે શબ્દોથી અને સાથે સાથે હૃદયથી પણ ઝીલીએ. જયમીનભાઈ પદ ગવડાવશે અને આપણે ઝીલીશું. શબ્દો છે સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. જયમીનભાઈ. સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન.
સચ્ચિદાનંદ. બહુ અદ્ભુત રીતે આ પદ જયમીનભાઈ અને એમની ટીમે રજૂ કર્યું છે.
શ્વાસે શ્વાસે સિમંદર સ્વામીના શુદ્ધ સ્મરણ, ભાવ પૂજા અને નિધિધ્યાસન દ્વારા કર્મ નિર્જરા, સમ્યક દર્શન અને અંતે આત્મમુક્તિ તરફ આગળ વધવાની આપણી જે ભક્તિમય અને આધ્યાત્મિક યાત્રા છે એ યાત્રાને ઉજાગર કરતું આ પદ જયમીનભાઈ અને એમની ટીમ ઓક્ટોપેડ અને તબલા ઉપર જે ભાઈ છે બંને ખૂબ અદ્ભુત રીતે રજૂ કર્યું છે. સંપૂજ્ય દાદા ભગવાન આ કાળના પંચમ આરામાં આવું સમકિત, આવું કેવળ જ્ઞાન જે ઉજાગર એમના માધ્યમથી થયું છે તે ખરેખર એક અદ્ભુત આશ્ચર્ય સમાન છે. દાદા ભગવાન કે કનુ દાદાજી સાથેની આપણા સૌની પ્રથમ મુલાકાત એ આપણને સૌને યાદ જ હશે. ના યાદ હોય તો આપણે થોડીક યાદ કરીએ કે કેવી રીતે આપણે પહેલી વખત દાદાજી સાથે આપણી નજર મળી હતી. જેને જેને દાદાની આ પ્રથમ નુરાની નજર મળી છે તે બધાને પ્રથમ નજરમાં જ અનાદિકાળનો કોઈ ઋણાનુબંધ હોય, કોઈ પુરાણો સંબંધ હોય એવો અનુભવ થયો જ હશે. તો હવે એવું એક પદ આપણે લઈએ કે જેમાં કવિશ્રી નવનીત સંઘવીએ પોતાના માધ્યમથી તમામ મહાત્માઓનો પ્રગટ જ્ઞાની પુરુષ પ્રત્યેનો અલૌકિક પ્રેમ, અભેદ દ્રષ્ટિ અને અનહદ આત્મજાગૃતિનો અનુભવ આ પદમાં વ્યક્ત થયો છે. તો આવું એક પદ જેના શબ્દો છે પ્રથમ મુલાકાત, પ્રથમ પરિચય, જયમીનભાઈ ગવડાવશે અને આપણે સૌ આપણી જ્ઞાની પુરુષ સાથેની પ્રથમ મુલાકાતની યાદીને વાગોળતા વાગોળતા આ પદને ઝીલીશું. જયમીનભાઈ, પ્રથમ મુલાકાત, પ્રથમ પરિચય. કરા સ્વબુદ્ધ
અલૌકિક તમારી આજ્ઞા તમારું તપ બળ છે મોક્ષગામી અપાર સૌકિક પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય સદાય લાગ્યો સંબંધ વિચય પ્રેમે પડતા નિતાંત ચરતી જ્ઞાની પુરુષ પર રાગ દેહાતીત અનંત ભવમાં ફેલીને છેલી જોઈને જાણી અબૂલ વિતરિત વિરાગી તૂટે પુરાણ વંદન આખું વિકરણ પડી ગુરાગે પ્રગટ પુરુષ પર મોહરતી રેકે મળે છે મોક્ષ જ દાદાની સાથે પરાયા સિંહો સમૂર નાસ્તે અખંડ પ્રેમ જ સ્વરૂપ દ્રષ્ટિ અવસ્તુ નાસ્તે સગુણ પરિણામ ઉપાદાન સકર્મમસ્તે નિકાલી વાસા હોવા વશ બુદ્ધિ હો સમ્યક આહુતિયાને હાજર સમાગમ અપૂર્વ આગમ જ્ઞાનામૃત દીધું સર્વને અમર સજીવન અભેદ મુજ છું અભેદ એકમ દાદા કવિ
પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ અવિચલ બહુ ન સમજુ છતાંય ચોક્કસ અદ્ભુત અને અદ્વિતીય પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ અવિચલ પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકદમ ખોવાઈ જવાય એવું પદ અને પદ સિલેક્શન છે જયમીનભાઈ. દાદા સાથેની પ્રથમ મુલાકાત, જેને બીજા બધું શોધખોળ કરીને દાદાને શોધ્યા હશે ને એમને તો વધારે આ વસ્તુનો અહેસાસ હશે. અમારા જેવાના ભાગે તો પપ્પા દાદા ભગવાનમાં જતા થયા અને અમે જતા થયા, એટલે સીધા જ પેલું ભર્યું પાણું મળ્યું હોય ને એના જેવું થયું છે. પણ જેને ઘણું બધું શોધ્યું છે, આ ધર્મ પેલો ધર્મ, બધા જ ધર્મો સાચા છે, પણ દરેક ધર્મમાંથી જ્યારે છેલ્લે અહીંયા ચોંટ્યું છે એને આ પ્રથમ મુલાકાત પ્રથમ પરિચયનો આસ્વાદ આવે એવો છે. કવિ આ પદમાં કહે છે કે જ્ઞાની સાથેની પ્રથમ મુલાકાત એ સામાન્ય પરિચય નહોતો, પણ અનાદિકાળનો આત્મિક સંબંધ જાણે ફરી જીવંત બન્યો હોય, ફરી જાગૃત થયો હોય એવો એક અનુભવ હતો. અને આ અનુભવ બુદ્ધિના આશયથી સમજી શકાય તેવો નહોતો. બુદ્ધિ બધું સમજી શકે તેમ નથી, પણ હૃદય નિશ્ચિત કરી દે છે કે આ વ્યક્તિત્વ કંઈક અદ્વિતીય છે, અલૌકિક છે. જ્ઞાનીના દર્શનથી અભેદ દ્રષ્ટિ જન્મે છે. હું અને તમે ના ભેદ ઓગળવા લાગે છે. હું જ દાદા અને દાદા જ હું, એવો જે એક અભેદતા પ્રગટે છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો ઉદય થાય છે અને આનાથી જે આનંદ મળે છે તે આનંદ બાહ્ય કે ઇન્દ્રિયજન્ય આનંદ નથી, પરંતુ અસંગ અને આંતરિક અને અદ્ભુત આનંદ છે. આવું એક પૂરેપૂરું પોતાનું લાગે, પોતાના પરિચયને જ આપણે વાગોળતા વાગોળતા આ પદને આપણે ઝીલ્યું છે. અદ્ભુત પદ જયમીનભાઈ. હવે આપણે સંપૂજ્ય દાદા ભગવાનનો વિડીયો સત્સંગ સ્ક્રીન ઉપર નિહાળીએ અને તેઓ શ્રીની અમૃતવાણીનો લાભ લઈએ. સામે સ્ક્રીન ઉપર આપણને કનુ દાદાજીનો વિડીયો સત્સંગ જોવા મળશે. રમેશભાઈ રજૂ કરશે. પછી વાંકું કાઢવું હોય ત્યાં તો પછી ના વળાય ને. એ તો ભગવાનના વખતમાં કાઢતા હતા વાંકું, મહાવીર વગર વખતમાં કાઢતા. એમનો ગોશાલો એમનો પોતાનો સિંહ છે તો ફરી ગયો. શું કહ્યું? હા, એ તમે જાણો? નહીં, મને ખ્યાલ નથી બહુ. ગોશાળો એમનો શિષ્ય 7 વર્ષ જોડે રહ્યો અને પછી ભગવાન ને કે છે કે ભગવાન પેલી બાજુ પાછળ આપે, પેલો પેલી બાજુ પાછળ આપે. હું મહાવીર જ છું કે છે. એને શું કરે મહાવીર? શું કરે? હા, શું કરે? તે દાડા આવા થતા પાકે બે જણ તો પણ નાખે ભાઈ એવડે. અને હોય છે એવો હોય તારે સારું ને. આ તો વિતરાગ નું વિજ્ઞાન તો કેવું છે, અમને અભિપ્રાય બાંધ્યો કે આ માણસ ખોટા છે ને આ ભૂલવાળા છે, તો એ પકડ્યા. અભિપ્રાય નહીં બાંધ્યો છે તો બરાબર છે. અરે અભિપ્રાય ની દ્રષ્ટિ નહીં બગાડવી જોઈએ આપડી. હા, દ્રષ્ટિ નહીં બગડવી જોઈએ, એ પણ બરોબર છે. આપણે એમાં પડવું જ નહીં જોઈએ. એમાં સુપર ફ્લુઅસ રહેવાનું. આ હું રહું છું, બધા કેટલા બધા મહાત્મા છે, જાણવું ખરો, બધાની હકીકત જાણવું. કોઈની મને બાકી નથી.
હું ક્યાં ભાઈ ડખો કરું? તું કઈ દુરુપયોગ નહીં કરતો ને? દુરુપયોગ કરવા જેવું આ જ્ઞાન નહીં. પણ આમાં તો એક વસ્તુ સીધી છે ને દાદા, આપે કહ્યું કે ભગવાન પેલામાં તો શું ખોટું ને શું સારું એ જ નથી. પછી પ્રશ્ન જ ઉભો થતો નથી આપણી બુદ્ધિથી સારું નરસું થાય પ્રશ્ન ઉભો છે. થાય છે એ આપણે ભગવાનના દ્રષ્ટિમાં છે. આપણે ભગવાન થયા નથી હજુ, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ. બરોબર છે, પણ એ પછી રહેતું નથી ને શું સાચું અને શું ખોટું. હે. એ પ્રશ્ન તો પછી બહુ બધું રહેશે મય. ગૌણ થઈ જાય છે ને. ખેદ થવો જોઈએ, બધું ખોટું પાછળ ખેદ થવા કરવો જોઈએ. કેવું તને સમજ પડે ને? આ શબ્દ દુરુપયોગ કરવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું દુરુપયોગ કરવા માટે નહીં, તમને બોધર છે ના રહે એટલા માટે બોલું છું. શું કહ્યું? કોઈના મનમાં એમ ના રહે કે મને કર્મ બંધાતું હશે, એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું ચાઈ ના બોલું કે ભાઈ કર્મ તો બંધાશે. જો કરી તમે હું તમને નિર્ભય બનાવી દઉં છું. જો નથી નિર્ભય બનાવતો? નિર્ભય તો બનાવી જ દો દાદા, એકદમ બધા નિર્ભય થઈ જાય છે. પણ એ નિર્ભય થઈ જાય છે પછી એનો દુરુપયોગ થઈ જાય તો એની વાત છે. એટલે દાદા આપડે ત્યાં મહાત્માઓ જે છે એવું તો ભાગ્યે જ બીજે ક્યાંય બને કે કોઈ પણ તીર્થમાં જાય તો વિતરાગ ભાવે બધે દર્શન કરે. દર્શન કરે એવું બને ને? હા, એવું ક્યાંય નહીં, ક્યાંય દુનિયામાં ક્યાંય નથી, દુનિયામાં નથી, ક્યાંય નથી. આ બધા જો જૈનો બહેનો બધા વૈષ્ણવ બધા એક જ રંગમાં, એવું કશું ઘોસઘેર નહીં હોય. મેં જ કઉ છું કે અહીંયા જૈનો વૈષ્ણવમાં કે વૈષ્ણવ જૈનોમાં પણ આવું જાણે તો છે તે આ છે તે પેલા સાધુઓ કે છે મેન્ટલ છે આ લોકો. એમને ભેદ બુદ્ધિ ના સમજણ પડી કે છે આ શું કે વૈષ્ણવ ભેદ અમે બુદ્ધિ કાઢવા માટે માંગીએ છીએ. હા, એ લોકો તો ભેદ જ રાખીને બેઠા છે એટલે એને ક્યાં સમજાય. આપણે તો અભેદ ની વાત કરીએ છીએ. અમે દેવને હરખા માનીએ. બીજા લક્ષણમાં ઓળખી કાઢીએ કે આને ગાળ પણ વાપરવા મળ્યું છે, ત્યાંથી અમે સમજી જઈએ કે તેને ચેતવીએ જરા. જો અમે ચેતવીએ પણ આડકતરી રીતે ચેતવીએ, સીધું ડેક ચેતવીએ નહીં. એ મેં જોયું દાદા, ઘણી વખત આપ કોઈને કહેવું હોય તો તમે બીજાને કહો છો, એકને કહેવું હોય એના બદલે બીજાને કહીને પેલા ચેતવો છો. હા, પણ શું થાય તો બીજા વસ્તુ શું? એ મેં જોયું છે. એટલે નહીં તો પાછો પડી જાય, પાછો પડી જાય ગુનેગાર અમે પાછા. અહીં તો કાયદો એવા જે બોલ્યો એને ચોટે એ એવો થાય. તમારે થવાની શી જરૂર હતી? એવું અહીં કાયદો શું કે છે? બરોબર. અહીં તો કાયદો એવો કે તમારે થવાની શી જરૂર હતી? એટલે આમાં આવો રસ્તો કાઢીએ, નામ તમારું દઈએ, પેલી બાજુ પેલાનું દેખાય. હા, મેં જોયું, એ મેં અનુભવ્યું દાદા. ક્યારે? ઘણી વખત, કેટલા વખત? વારંવાર સત્સંગમાં હું જોઉં છું એ પ્રમાણે મને દેખાય છે. મેં કહ્યું મેં કરોડ રૂપિયા આપશો તો આવો જોગ નહીં બે. બરાબર. રૂપિયા ખર્ચા તે આવો જોગ ભલે નહીં. જ્ઞાની પુરુષ મહિના સુધી હોય ક્યાંથી આપડી જોડે? હા, સાથે ને સાથે 24 કલાક. ખાલી અહીં સુઈ ગયા હોય તો હવા ઠેઠ બે ડબ્બાને પહોંચી વળે, વાતાવરણ અસર કર્યા કરે, લોકોનું ઘરનું વિસ્મૃત રહે છે કાયમ માટે. ઘર તો દેખા યાદ જ નથી આવતું દાદા, માન યાદ કરવું પડે છે. એવું કોઈને કહી ના દેતા નહીં તો પછી સાધુ કહે છે સાહેબ મેન્ટલ હબુદા થઈ ગયા. વિસ્મૃત કરવા જયારે એમ વધારે યાદ આવે. આ તો મહાન ભાગ્યશાળી લોકો ભેગા થયા, મને તો કલ્યાણ થઈ ગયું. નહીં તો આવું સાયન્સ તો હાથમાં જ આવે, બધું બટાકા પુઆ બધું ખાવાની છૂટ. એ ભાઈ ગણાય ને, બટાટા ખાવા એ ભાઈ. કોઈ બંધન નહીં. તમને ભાવતી આવે તો તમે તરત જ ચાખીને બીજાને આપી દેજો કે તું જમી લે બા, તમે ના ભાવતું લઈ લેજો. હવે એવું કહું એક દાડો તો બધાને શું થાય? બધા ચાલવા મળે દાદા, ચાલવા મળે. સચ્ચિદાનંદ સંગ્રામ મહાત્મા બધા આવજો દાદા, આવજો. જય શ્રી કૃષ્ણ. જાળીએથી જાળીએથી જય શ્રી કૃષ્ણ. કૃપાળુજી કેવા એમના મુક્ષો હતા, મજબૂત. એમને કયા પ્રમાણે કર્યા કરે. કેવું આ ભાવથી આવે દુકાન આપી દે, એમના ભાવથી લઈ લે, થઈ જાય. એ શિષ્યો ત્રણ જુદી જાતના એવા શિષ્યો ખોલવા તો જડે ને, અને બીજા વધારે હંગરે નહીં. આપડે કઈ જે હોય તો આય ભાઈ અહીંયા આગળ આય બધા કહેવા દે છે.
તમે જ કહો છો ને પહેલા તો એવું થશે. હા મેં એ તો તને નુકસાન કરતા તને નાખુશ કરે છે. હા એ તો નુકસાન કરે. હા તમે નાખુશ કરે, ખુશ કરે, તેના જોડે તું કશું કરવા નથી, મારે કશું કહેવું નથી. બરોબર છે. નાખુશ કરે હા હા એ તારું જ પરિણામ છે. પોતાનું પરિણામ. માટે તું એમની જોડે પછી એ ના કરી હા એવું સમજણ કરી દીધી. એટલું પાર બહુ થઈ ગયું. ઘણું પડી ગયું. હે? ઘણું એવું એ જો રસ્તો બેસી ગયો ને એટલી પણ તો ઘણું થઈ જાય. ઉભો થાય જોડે. હા વધ્યો આગળ હાલ્યો આગળ. જ્ઞાન ના હોય ત્યારે તો કશું અર્થ નહીં, પણ આ જ્ઞાન હોય ત્યારે તો બહુ સરસ લાગે. પણ તે વ્યવસ્થિત હોવું જોઈએ ને. હા એ કઈ આપણા હાથમાં સત્તા ઓછી છે ને. એ આગળ જ તારી. જ્ઞાની પુરુષ ના દર્શન નથી કરતા તેના પુરુષાર્થ કે શેના પુરુષાર્થ? એ બુદ્ધિ ની વાત દાદા, બુદ્ધિ ની વાત આવે ને એમ બુદ્ધિ માં પડી એટલે એમ થાય. બુદ્ધિ જ રીતે થાય આમ. હા. સત્યનો આગ્રહ બુદ્ધિ આમ કરાવે છે એમ. બુદ્ધિ કરાવે. એ બુદ્ધિ ના ભરોસો રાખે છે ને હા એટલે આમ તો ભરોસે ને ભેંસ પાડો જણે. બુદ્ધિ ના ભરોસા ની ભેંસ પાડો જાણે. હા. એ ભરોસાની ભેંસ નહીં હારી. બુદ્ધિ પર ભરોસો રખાય નહીં આવે. જ્ઞાન મળ્યું બુદ્ધિ નું પદ ક્યારે ભરોસો? કશું જ્ઞાન બાદ ના હોય તો બુદ્ધિ પર વખત શું કરીએ આપણે? બરોબર. શું બોલજે ભાઈ? બહુ ઊંચું વાક્ય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. હવે બોલો અસત્ય ના આગ્રહ છૂટી જાય તે તો બહુ મોટી મુશ્કેલી વસ્તુ છે. બહુ મોટી મુશ્કેલ. હજુ એમાંથી એ કોઈ મુક્ત થયેલો મેં જોયો નથી હજુ આપણે કોઈ મહાત્મા. ના દાદા હે કોઈ હજુ દેખાયું નથી એવું. મટી જાય ને, મુક્ત થાય એમાંથી મુક્ત થઈ જાય સત્ય ના આગ્રહ છૂટી જાય ને તો પછી થઈ ગયું, ખલાસ થઈ ગયો ને. ખરાબ થઈ ગયું. ખરાબ જ ખરાબ. દાદા તબિયત સારી નથી દેખાતી પણ તમારી તબિયત સારી નથી દેખાતી. તો તે દાડે પછી એમને તો એમને 3 જાતની તબિયત જોઈએ એટલે પછી તમે ક્યાં? એ અડધા કલાક ની અંદર. હે અડધા કલાકમાં અડધા કલાકમાં 3 જાતના સ્વરૂપ જોયા હતા. તમે ક્યાં આ મારું બોલેલ નકામ ગયું શું થયું? આગળ ના બોલાય. જ્ઞાની પુરુષ બોલાય ન બોલાય. એ પોતાનો ડાપણ અભિપ્રાય અપાય જ નહીં. અક્ષરે બોલાય. અક્ષરે કોઈ બાબતમાં બોલાય જ નહીં. એ પૂછે એટલું બોલાય. જ્ઞાની પુરુષ એટલે અજાયબી દુનિયા કહેવાય. અરે દોડડા પણ હતા. નહીં આપણું હાથું નથી હોતું. હા. હાથું બોલાય, હાથું બોલાય હા. તો હાથું આવડતું નથી. નથી આવડતું. દોડડા પણ ખોટું. એક અક્ષરે હાથું આવડતો નથી અને ખાલી દોડડા પણ. હા દોડડા. સંપૂર્ણ અબુદ્ધ થાય ત્યારે સત્યનો આગ્રહ છૂટે. ત્યાં સુધી તો આગ્રહ છૂટે નહીં. હા ભૂત થવાના નથી. હા પણ ત્યારે સત્યનો આગ્રહ છૂટે. બુદ્ધિ અવરોધો શીખવાડે છે એટલું સમજી લેવાની જરૂર છે. હા અભૂત કઈ એમને થવાની નહીં. બુદ્ધિ અવરું શીખવાડે છે એવું આપણને લક્ષ્ય રહેવું જોઈએ. જેમ કોઈ આપણા ઘરમાં એક માણસ આપણને ઊંધે રસ્તે કોનમાં હરિયો કરતો હોય તો આપણે કોઈ કહ્યું એની ખેંચી કાચા કોન ના રાખશું અમુક માણસની પાસે. તમે સમજી જાવ ને એટલું સમજી જવાનું. બીજું કશું એની જાગૃતિ રાખવાની. અમને શીખવાડવાનું ના હોય, અમને આમ દેખાડવાનું ના હોય. અમે પૂછીએ એટલો જવાબ આપવો પડે. અમે પૂછીએ કે શેનું ટેન્શન આવ્યું ત્યારે તમારે કેવું પડે? ખરી વાત છે. તમે કહ્યું કે શું તારીખ થઈ તારે કેવું પડે? અમે પાછા પૂછીએ બધું. કેટલી જલ્દી સલાહ આપતા હશે અમને? ઘણા જાતિ આપે. હે? ઘણી જાતિ સલાહ આપે. અમે સમજીએ નહીં કે આ ભાઈ ક્યાં કાચા છે સમજી જઈએ. જ્યાં જ્યાં સલાહ આપવા જાય બધે કાચા. સલાહ જ્ઞાની પુરુષ એને પોતાની જાતને સલાહ દેતો પાંચરો થાય. પાંચરો થઈ જાય. તો આમાં સત્યનો આગ્રહ નહીં જોડી જતો. કોઈ વખત દાદા આવે છે. હે? સત્યનો આગ્રહ આવે છે કોઈ વખત. કોઈ વખત સત્યનો આગ્રહ આવી જાય છે. આ જ્ઞાની કેવા છે? કલાકમાં એમના જેવા બનાવે એવા છે. ઓહો પણ તમારે એ છત જ ના આવી તે શું થાય છે? એ ભગવાન ભલભલાને થઈ જાય, કામ કાઢી નાખે એવું છે. આજ્ઞામાં રહેવું જોઈએ, નિરંતર આજ્ઞામાં. તારા શું જોઈએ કે ને સંસારમાં શું જોઈએ તારા?
જે પેટમાં દુખે ને હા ત્યારે આ દેહ ઉપર કેવું એ થાય છે. તો બીજાની દુકાન સુધી મળીએ વેપાર, પાછા છોકરા બે ચાર હોય પાસે. એક ભાઈ એકલી હોય તો માસરી હોય ઠીક કરી, આ તો 4 છોકરા હોય પાસે શું થાય? એક ફાઇલ વધારવાથી કેટલી ફાઇલ વધી જાય, મારી ફાઇલો જ વધી જાય. વધી ઘણી ફાઇલ વધી જાય. એટલે આ એવું છે, એ ભગવાને કહ્યું ઉપચારિક ના કરશો, હા અનુપચાર. એટલે તમે ઉપચાર કર્યો નથી એવો આ દેહ, એ તો છૂટકો જ નહીં. પણ પેલો તો ઉપચાર કરે છે. શું કરે? એ આને ઉપચાર નથી કરવાનો વિચાર. હજુ આ ખર્ચું નથી, આ એનો મૂળ પોઈન્ટ પહોંચી શકતા નથી. નથી પહોંચાતું. એટલા માટે કહ્યું કે શું કહ્યું વાક્ય બોલ્યા? જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આ વાત મેં એને કેટલા વર્ષ ઉપર વાત કરેલી હતી, હજુ આમાં પુસ્તકમાં આવે છે. એને કેટલો લખમાં રહ્યું છે? બહુ યાદ રહ્યું. 5-7 વર્ષ ઉપર વાત કરેલી. સત્યનો આગ્રહ છૂટી જવો પડશે. સત્યનો આગળ છૂટવો જ પડશે. હા, સત્ય ને અસત્ય દેવ વસ્તુ જ નથી. છે જ. એ તો આ સામાજિક શોધખોળ છે. શું છે? સામાજિક શોધખોળ. તે ભાઈ ને સત્ય જો સત્ય હોય તો ચોર લોકો સમાજમાં જાવ જોઈએ. હા ચોર લોકો સમાજમાં શું એને સત્ય કહેતા હશે? ચોરી કરવી તેને. એમની ભાષા એવી બધું. આ બધું સામાજિક બધું છે, આ બુદ્ધિ વાત છે. ગાંધીજી આધ્યાત્મની દ્રષ્ટિએ સત્યને પ્રથમ સ્થાન આપતા હતા, તો એ બધું રિલેટિવ જ સમજવું ને. મહાત્મા ગાંધીજી સત્યને જે મુખ્ય અગ્ર આધ્યાત્મ દ્રષ્ટિએ તો એ રિલેટિવ સમજવું ને, તો એ રિલેટિવ રિયલ તો સમજ્યા જ નથી ગાંધીજી અક્ષરે. એટલે બધું રિલેટિવ નું જ બધું છે આ માલ. શું છે? આ જેને આ જગત સત્ય કે છે ને તેને એ સત્ય કે છે. શેને કે છે? આ જગત આ જગત જેને સત્ય કે છે તેને એ સત્ય કે છે. એ સત્ય ભગવાન ને ત્યાં નથી. જગત તમને રસિકવીજ કે ને, એને નારચણિયા જ કે ને જગત ના લોકો. ભગવાન ત્યાં કે છે ના હું શુદ્ધ આત્મા. ભગવાન તો આવું. અમે કહીએ છીએ જ્ઞાનમાં હોઈએ ને, તે જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં બધામાં અમે હોઈએ. જ્ઞાન દર્શન ચારિત્ર બધેમાં. હા, બધા અમે જે કહીએ છીએ એમાં. અને તમે તો હજુ જ્ઞાનમાં નથી આવ્યા. શું કહ્યું? જ્ઞાનમાં ઠેકાણું નથી. પણ દર્શનમાં આવ્યો હોત તો સારું, પણ દર્શનમાં નથી. દર્શનમાં હોય તો જ્ઞાનમાં આવે. તમારા દર્શનમાં હોત, તમને પ્રતીતિ બેસી ગઈ હોત, તો પછી જ્ઞાનમાં આવે તો તમે પછી છે તે આ સત્યનો આગ્રહ ના રાખો. શું એ પ્રતીતિ નથી બેઠી ને? ના, એવો એ રસ્તે પ્રયાણ છે, પણ હજુ એવી ચોક્કસ પ્રતિતિ બેઠી નથી. વાત કરે છે એ સત્યનો આગ્રહ તો મેં તમારી જોડે લગભગ 50 વખત આ ફોડ પાડ્યા છે. તો હજુ આગળ આવે છે એટલે હું જાણું કે આમને વધારે ગાંઠ આમાં બાંધેલી છે. એટલે હું સમજુ કે અહીંયા આગળ આપની ગાંઠ બાંધેલી છે, ધીમે ધીમે છૂટશે. તો એ દરેકની ગ્રંથિ હોય. ગ્રંથિ. અરે સચિત આનંદ જે છે, સચિત આનંદ શબ્દ, એમાં સત્ય છે એ સત્ય કે સત્ય ને આ સત્ય જુદું? આ સત્ય તો જૂઠી જ વાત છે. આ જે જગત નું કહેવાતું સત્ય તદ્દન જૂઠી જ વાત છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન જ્યારે કોઈક યાત્રામાં હતા ત્યારે આ સત્સંગ મહાત્માઓ સાથેનો નીકળેલો છે. બહુ સરસ વાતો એની અંદર સંપૂજ્ય દાદા ભગવાને વણી લીધેલી છે કે જો એ કાળમાં મહાવીરને આવા ગોશાલક મળતા હોય તો પછી આજે એ વાતને પણ 2500-2700 વર્ષ થવા આવ્યા, અને કાળ કેટલો નીચો ઉતર્યો હશે, તો અત્યારે શું પરિસ્થિતિ હશે એના વિશે આપણે સૌએ વિચારવું જોઈએ. બીજું દાદા ભગવાને કહ્યું કે મહાવીર તો ભગવાન હતા એટલે એવું બધું કહી શકતા. જો આપણે ભગવાન થયા નથી. આ તો પહેલાં જેવી વાત છે કે આપણે મેડિકલમાં એડમિશન મળ્યું હોય, આપણે MBBS કે MS સર્જન થયા ના હોઈએ ત્યાં સુધી આપણે ઓપરેશન ચાલુ ના કરી દેવાય કરવાના. હજુ તો આપણને ખાલી એડમિશન મળ્યું છે. આ
ભૂલો આપણા સૌથી પણ થતી હોય છે. ઘણીવાર તો આપણે દાદાને સલાહ આપીએ, દાદાએ કંઈ વાત કરી હોય તો આપણે એમને કરેક્ટ કરીએ છીએ. અને સૌથી જે વધારે બે વાત ઉપર આની અંદર ભાર હતો, એક છે અબૂધ દશા અને પોતાના આગ્રહને કેવી રીતે તોડવા. અમે જ્યારે અહીંયા જ થોડાક સમય પહેલાં લગભગ 11 વાગ્યાની આજુબાજુ રોહિતભાઈ સાહેબની ઓફિસમાં બેઠા હતા, ત્યારે શૈલેષભાઈ વકીલ સાહેબે એક સરસ પ્રસંગ કહ્યો હતો. શૈલેષભાઈ સાહેબ, વિનંતી કરું છું કે એ પ્રસંગ ફરી બધામાં આત્માઓ સાથે હવે શેર કરો. પેલો આગ્રહ તોડવાવાળો કે ભાઈ મેં તો કશું કહ્યું જ નથી, એ રીતનું જે વાત હતી એ શૈલેષભાઈ વકીલ સાહેબ એક પ્રસંગ આપણને કહે છે. આજે ખબર નહીં યોગાનુયોગ આ જ વાત અમારે ઓફિસમાં નીકળી અને અમે કીધું કે ભાઈ અમારી સાથે રસિકભાઈ ને રંજનબેન રહેતા હતા અને રસિકભાઈએ ઘણી બધી દાદાની વાતો કરેલી. એમાંનો એક પ્રસંગ આ હતો કે રસિકભાઈનો આગ્રહ તોડાવવા માટે દાદાએ શું કર્યું હતું. એમાં એમણે એમ ના જોયું એ વખતે કે આમને હું આવું કહીશ તો દુઃખ થશે, પણ એટલી અપાર કરુણાથી એમને રસિકભાઈને આ શીખ આપી. એમાં બન્યું હતું એવું કે રસિકભાઈ એક વખત કોઈક મહાત્મા સાથે બહાર નીકળ્યા હશે અને ત્યાં કંઈ ચર્ચા થઈ હશે અને થોડો ઉગ્ર વિવાદ થઈ ગયો. એમાં કોણ શું બોલ્યું એ તો જ્યારે ઉગ્રતા આવે ને ત્યારે ખબર ના પડે કે કોણ શું બોલ્યું ને કોણ શું ના બોલ્યું. પણ પછી એવું બન્યું કે મહાત્મા દાદાજી પાસે આવ્યા અને દાદા ભગવાનને કહે કે રસિકભાઈ મને આવું બોલ્યા હતા. એ દાદા કે એમ. પછી એમણે મહાત્મા ગયા, પછી એમણે રસિકભાઈને બોલાવ્યા. રસિકભાઈ કે મને નીચેથી બોલાવ્યો ને કીધું કેમ તમે પેલા મહાત્માને આવું બોલ્યા હતા. એટલે રસિકભાઈ તો ચોંકી જ ગયા, એમને ખબર હતી કે હું તો બોલ્યો જ નથી. રસિકભાઈ કહે કે પણ દાદા મેં આવું કશું કીધું જ નથી. ના પણ પેલા મહાત્મા કહે છે ને એટલે તમે કંઈક તો કીધું જ હોય. દાદા પાછા એમને ઉપરથી કહે છે. તો આપણે ન્યાયાધીશ અહીંના હોય તો શું કરે, એ બોલાવો પેલાને એવું કહે ને. તો દાદા કહે કે દાદા કહે છે પણ પેલા મહાત્મા કહે છે એટલે તમે બોલ્યા જશો. રસિકભાઈ કહે કે ના હું નથી બોલ્યો દાદા. તો ધીમે ધીમે આગળ વાત ચાલી. રસિકભાઈ મારી માફક ઇમોશનલ જ હતા એટલે પછી એમની આંખોમાંથી આંસુ નીકળ્યા. તો દાદાએ કીધું ચલો રસિકભાઈ વિધિ કરી લો. દાદા ગમે તે આવું થાય ને ત્યારે વિધિ કરાવતા. તો રસિકભાઈએ વિધિ કરવા બેઠા. વિધિ કરવા બેઠા ને અડધી વિધિ થઈ ત્યાં પાછા ઊભા થયા. દાદા પણ મેં આવું કીધું જ નથી. દાદા કે પણ પેલો કહે છે ને કે પણ હું આવું બોલ્યો જ નથી. દાદા તમને મારા ઉપર વિશ્વાસ નથી, એની ઉપર વધારે વિશ્વાસ છે. દાદા કે ના પણ તમે બોલ્યા હો ત્યારે જ પેલો કહે ને આવું. એમ કરીને એમને બરાબર સળગાયું અંદર. અને એવું સળગ્યું કે રસિકભાઈ કહે કે હવે મારે તમારા સત્સંગમાં આવવું જ નથી. એમ કરીને નીચે ઉતરી ગયા રસિકભાઈ. આ રસિકભાઈના મોઢે સાંભળેલી વાત છે. અને પછી 2-3 દિવસ સુધી એ સત્સંગ એમણે એટેન્ડ કર્યા નહીં. પછી દાદાને થયું કે અમને કંઈક હવે જરા કહેવું પડશે. એટલે 3 દિવસ પછી પાછા ફરીથી ઉપર બોલાયા કે નાના રસિકભાઈને મોકલો ઉપર. તો રસિકભાઈ ઉપર આવ્યા. દાદા કહે ચલો વિધિ કરી લો. ઓ નથી સંભળાતું? ઓકે. હવે તો રસિકભાઈને પાછી વિધિ કરાવી. તોય રસિકભાઈને પેલું અંદર ફર્યા જ કરતું હતું કે દાદાએ મારી વાત કેમ ના સાંભળી. એટલે પછી દાદાજીએ કીધું રસિકભાઈ આ બહુ સરસ વાક્ય છે, અમે તમારું સત્ય અસત્ય જોવા નથી આવ્યા, અમે તમારો આગ્રહ તોડાવવા આવ્યા છીએ.
આની ઉપરથી આપણને આપણી જાત સાથે વાત કરવાની ખબર પડે. અને અહીંયા વાત આવી ને કે તમને એનો ખેદ રહેવો જોઈએ, એ વાત બહુ અગત્યની છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આ એક લાઈવ પ્રસંગ છે જે શૈલેષભાઈ સાહેબે આપણી સમક્ષ મૂક્યો કે સત્યનો પણ આગ્રહ દાદા આપણી પાસેથી તોડાવવાનો પ્રયત્ન કરે છે. હું સાચો છું એવો પણ આગ્રહ રાખવાની જરૂર નથી. અને આખો આ સત્સંગ આપણે જો દાદાનો અવાજ ક્લિયર નહોતો એટલા માટે એને સ્ક્રિપ્ટેડ કરેલું છે, બધા વાંચીને સમજી શકે. કેટલું બધું હજુ મહાત્માઓ એટલે આપણે બધાએ શીખવાનું બાકી છે. આ ના બોલાય, આ ના કરાય, પૂછે એટલું જ જવાબ અપાય, એ બધી જ વાત. જો કે હવે તો બંને જ્ઞાની પુરુષ નથી અહીંયા, પણ જ્યારે જ્યારે પણ આવી કોઈ વાત, આવો કોઈ પ્રસંગ કોઈની સાથે બન્યો હોય ને યાદ આવે તો એનો ખેદ ચોક્કસથી દાદા સમક્ષ વ્યક્ત કરી શકાય. કાર્યક્રમમાં હવે આપણે આગળ વધીએ. મહાત્માઓ આ વાત જે કરી એમાં સત્યનો આગ્રહ તો બરાબર જ છે કે ના જ હોવો જોઈએ, પણ બીજી એક અગત્યની વાત કરું. જ્યારે દાદાજી આપણી સાથે નથી તો મહાત્માઓને જેને જેને આવા પ્રસંગો પર્સનલી બન્યા હોય તેની નોંધ ખાસ લાલાભાઈને પહોંચાડજો, જેથી કરીને બીજા મહાત્માઓને લાભ થાય. અને કનુદાદાજી ખાસ કહેતા હતા કે મહાત્માઓ તમારો અનુભવની વાતો કરો તો બીજાને લાભ થશે. ચોક્કસ. એટલે આ વાત પણ આપણે થોડીક ધ્યાનમાં રાખીશું. સંસારના લગભગ તમામ ધર્મો એક જ વાત કહે છે કે આ સંસાર અસાર છે, આ સંસાર છોડી દેવા જેવો છે. જેને મુક્તિના માર્ગે જવું હશે એને પહેલું જ આ સંસાર છોડવો પડશે. પણ આ સંસાર એટલે શું એની વ્યાખ્યા બહુ ફોડ પાડીને જો કોઈ કરી શક્યું હોય તો એ જ્ઞાની પુરુષે જ બતાવી છે. સંસાર છોડવો એટલે પોતાનું જે ઘર છે એ છોડવું, નોકરી ધંધા છોડી દેવા, હસબન્ડ વાઈફ છોકરા છોડી દેવા, મંદિરમાં જઈને બેસી જવું, એવું નથી. એ જે વાતની ક્લેરિટી દાદા ભગવાને કરી છે એને અનુસંધાનમાં હવે આપણે એક પદ લઈએ છીએ. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને સમજાવ્યું કે સંસારથી છૂટવું એટલે ઘર પરિવાર છોડવો નહીં, પરંતુ અંદરના મોહ, મમતા અને અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે. દાદાજીની આ સત સમજણને એક પદના સ્વરૂપે આપણે આત્મસાત કરીએ. પદ ગૌડાવશે જયમીનભાઈ, જેના શબ્દો છે: તારે છૂટવું હોય સંસારથી તો કર દાદાને યાદ. આપણે સૌ દાદાના નિધિ ધ્યાસન સાથે, દાદાની યાદ સાથે આ પદને ઝીલીશું. તારે છૂટવું હોય સંસારથી તો કર દાદાને યાદ. જયમીનભાઈ. તારે છૂટવું હોય
વિષયની લાલચ લોભક અંધ સ્વચન અણહકિયા વિષયની લાલચ લોભક અંધ સ્વચન જાની ચપની કપટ કરામત અનંત ભવ પરબન જાની છપની કપટ કરામત અનંત ભવ પરબ સંગોના પડછાયામાં ભયને દર ઉચ્ચરન કુસંગોના પડછાયામાં ભયને ડર ઉછળણ પ્રસંગ ખુલ્લા કરી નથી શકતા નિંદા યોગ્ય કરન પ્રસંગ ખુલ્લા કરી નથી શકતા નિંદા યોગ્ય કરો ફરી ફરીને રજવાત વિચારે વિકશે મન સંગ્રામ ફરી ફરીને રજવાત વિચારે મીટશે મન સંગ્રામ સુધર્યો કે ના સુધર્યો પણ બીજો ભવ આ છૂટવું હોય સંસારથી તો રાજાને કર્યા તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર્યા બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ ભરતા હમ જીવ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ ભરતા હમ જીવતી કેતર પરવાળો કોઈ નથી જ પરવાળો કોઈ નથી જ કરતા ક્રિએટર તારા ફટકે ચોગો ચોપગ હતિયો ઘર તારા ફટકે ચોગો ચોપગ ગતિયું ગઢ અંદર अपनी बाउंड्री अपने हस्त नॉर्मल शिव शंकर अपनी बाउंड्री अपने हस्त नॉर्मल शिव शंकर एकांती दृष्टिથી નિરીક્ષક સ્થાપે શુદ્ધ સંવાદ आने वाली राजी निरीक्षक स्थापे शुद्ध संवाद ચારે બાજુના દ્રષ્ટિકોણે જોઈ કાલે નિષ્ણાત चारे बाजूना दृष्टिकोणे योगाले विश्राम તારે છૂટવું હોય સંસારથી તો દાદા
સમજણમાં છે હકીકત નિર્વિવાર. તારી છૂટવું હોય સંસારથી તો દાદાને કર્યા. તારી છૂટવું હોય સંસારથી તો દાદાને કર્યા. તારી છૂટવું હોય સંસારથી તો દાદાને કર્યા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ એ કાનમાં વાગે છે ને રીધમ, અને સાથે રમેશભાઈએ પણ બહુ સરસ કનુદાદાના ફોટાનું કલેક્શન મૂક્યું છે, અને આપણા નિમંત્રક સાથેના ફોટાનું પણ B701 ગુલેચાસ બહુ સરસ રીતે એમને કલેક્શન કર્યું છે. સંસાર, હા, એક શૈલેષભાઈ કંઈ કહે છે. એક રિક્વેસ્ટ કરું, આજે આ પદ ગાયું ને તમે, તો હવે એનો બીજો ભાગ છે, કાલે ગાજો. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. આ મહાત્માઓ માટેનું પદ છે, કાલે લેજો ભાઈ જરૂરથી. તો શિડ્યુલમાં તો નથી, પણ જો સમય હોય તો જોઈશું. બરાબર છે? હા, નહીંતર ગ્રુપમાં મૂકીશું, આપણે બધા સાંભળજો. પણ એટલે બહુ સરસ વાત પદમાં કરી છે કે ભાઈ સંસાર એટલે શું છોડવું. IPL ચાલે છે, હમણાં જ પૂરી થઈ છે, તો ક્રિકેટના કવિરાજ છે ને, એક પણ ક્ષેત્રને એમને બાકી નથી રાખ્યું. તમામ ક્ષેત્રોને સ્પર્શીને એના રૂપકથી દાદાના જ્ઞાનને સમજાવવાનો એક અદ્ભુત પ્રયાસ એમને અલગ અલગ પદોમાં અલગ અલગ રીતે કર્યો છે, જેમાં એમને આ પદમાં ક્રિકેટનું ઉદાહરણ દ્વારા આપણને સમજાયું છે. એટલે શું છોડવું અને કેવી રીતે છોડવું, કે દાદાની યાદ, પ્રગટ જ્ઞાનીની યાદ, સત સમજણ અને જાગૃત જીવન જો હશે તો જ આપણે સાચી રીતે સંસારને છોડી શકીશું, એવો સરસ ભાવ આ પદમાં વ્યક્ત કર્યો છે. આજના સમય, ભલે માણસ સંસારમાં હોય ને તો પણ ક્યારેક ક્યારેક એકલતા અનુભવે છે, પરંતુ જ્યારે એને જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળે, જ્ઞાની પુરુષનું સાનિધ્ય કેળવાય, ત્યારે આ એકલતા એ એકાંતમાં પરિણમે છે. એકલતા અને એકાંત બેમાં બહુ ફેર છે. એકાંત એ બાય ચોઇસ છે, અને એકલતા એ એક પ્રકારની પીડા છે. તો દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષનું જ્યારે સાનિધ્ય સાંપડે ત્યારે એકલતામાં પણ એકાંતનો અનુભવ મહાત્મા કરી શકે છે. અને આ એકાંત ને આપણે દાદાજીની સ્મૃતિ, સત્સંગ
અને આત્મજ્ઞાનની વાતોથી સમૃદ્ધ બનાવી શકીએ છીએ. ને જ્યારે આવું કરી શકાય ત્યારે જ આ એકાંત મોક્ષગામી બનવામાં આપણને પરમ સહાયક બને છે. તો આવો જ ભાવ વ્યક્ત કરતું એક પદ, ખૂબ સુંદર પદ છે, જેના શબ્દો છે, જેની સ્મૃતિથી ઉરનું એકાંત થાય સમૃદ્ધ. જયમીનભાઈ ગવડાવશે અને આપણે આપણા આંતરિક પરિવર્તન અને મોક્ષ માર્ગનો અનુભવ કરતાં કરતાં આ પદને ઝીલીશું. બહુ સુંદર પદ છે, જેની સ્મૃતિથી ઉરનું એકાંત થાય સમૃદ્ધ. જયમીનભાઈ. જેની સ્મૃતિથી ઉરનો એકાંત થાય સમૃદ્ધ. એકાંત થાય સમૃદ્ધિ. અંતસ્કરણનું અમૃત. નાદ સ્મરણો અંતસ્કરણનું અમૃત. જેની સ્મૃતિથી ઉરનો એકાંત થાય સમૃદ્ધ. જેની સ્મૃતિથી ઉરનો એકાંત થાય સમૃદ્ધ. નાદ સ્મરણો અંતસ્કરણનું અમૃત. બાળકને ફૂલથી કોમળ નિર્લંબ વેદ પરિમલ. બાળકને ફૂલથી કોમળ નિર્ગંધ વેણ પરિમલ. નિર્દોષ ગમતાન મોક્ષાનુભવ જન્યુહર. નિર્દોષ ગમતાનંદ મોક્ષાનુભવ જુનિવર. દાદાની સાથે યાત્રા આરાઈ યોગ રાવે. દાદાની સાથે યાત્રા આડાઈ યોગ રાવે. કડવી દવાયું પાઈ રોગોના મૂળ કાઢી. કારુણ્ય જરતને નિસ્વાર્થ ઉપકારી. કારુણ્ય ધરતા મેણે નિસ્વાર્થ ઉપકારી. પરમાર્થ હેતુ વર્ધક સર્વાંગે અવિકારી. પરમાર્થ હેતુ વર્ધક સર્વાંગે અવિકારી. જગમોહની તળે જ્યાં ત્યાં વિશ્વ ભાવ નિવૃત્ત. જગમોહની તળે જા ત્યાં વિશ્વ ભાવ નિવૃત્ત. મોક્ષાભિમુખ વૃત્તિ સંપૂર્ણ જ્ઞાન પ્રવૃત્તિ. મોક્ષાભિમુખ વૃત્તિ સંપૂર્ણ જ્ઞાને પ્રવૃત્ત.
ત્યાગવાદ વર્તન પરમાર્થે ગાંધી વર્તો. ઈચ્છે ફકત જ મોક્ષ આપે છે સોનું સોત છે. ઈચ્છે ફક્ત જે મોક્ષ આપે છે સોનું સોટ. અંતિમ હેતુ સિદ્ધ છે મોક્ષદાનીઓ પર. અશુદ્ધ હોપણાથી પકડે છે ઘરમાં વાસણ. અહમને શુદ્ધ કરવા આવ્યા અકર્તા કારણ. કારુણ્ય આકારણ પ્રત્યક્ષ મોક્ષ કારણ. દાદાની પાસે આવ્યું કળિયુગનો ચરામણ. કારુણ્ય આકારણ પ્રત્યક્ષ મોક્ષ કારણ. દાદાની પાસે આવ્યું કળિયુગનો ચરામણ. ત્રિકાલી સીતાચરજ સંસારી વેશ તારણ. પરમાત્મા અગમ્ય કલ્કી નિમિત્ત કારણ. અનન્ય શરણુ દાદા ટાળી શકે છે બવરણ. આ 14 લોક ઉપરી દુર્લભ તરણ તારણ. ચૌકારે ઉપકારી શ્રુતવાણીનો સદા વ્રત. અનન્ય સ્વાનુભવ છે સત્સંગનો સુધામૃત. નિર્ગંધ મૂળ આત્મા સર્વાર્થ સિદ્ધ કારણ. મોક્ષ જ કવિ જીવોને દીધા છે જ્ઞાન દર્શન. મોક્ષ જ કવિ જીવોને દીધા છે જ્ઞાન દર્શન.
જે દિવ્ય ચક્ષુ માટે આનંદ ગણજી મથતા જે દિવ્ય ચક્ષુ સાથે દાદા મહાત્મા ફરતા મોક્ષે જવાનો ભાવ જ પામ્યો છે જેણે એક ક્ષણ એને એ દાદ મળતા લીધો છે મોક્ષ તત્ક્ષણ સત્યાગ્રહનો પ્રકાશક કલ્યાણકારી સ્વપદ સૌને મળો અવિરત પ્રત્યક્ષ મોક્ષ સત્સંગ જેની સ્મૃતિથી જગનો બુમરાણ થાય વિસ્મૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત વિકાળે જ્ઞાન રમણો વિતરાગ માર્ગ જંકૃત જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ અદ્ભુત પદ રચના અને પદની રજૂઆત પણ અતિ સુંદર. સરળ ભાષામાં આ પદને સમજવું હોય, કવિરાજની એક લીટી છે કે દાદાની યાદી એ મહાત્માઓની મિલકત, મહાત્માઓનું એકાંત એ દાદા સ્મરણનું અમૃત, દાદાનું સ્મરણ એટલે મનને શાંતિ, દાદાનો નિર્દોષ ભાવ એટલે વસુધૈવ કુટુંબકમ કે વિશ્વ પ્રેમની ભાવના, દાદાનું આત્મજ્ઞાન એટલે મોક્ષ તરફની જાગૃતિ અને દાદાનું શરણ એટલે ભવરોગમાંથી મુક્તિ. દાદાનો સત્સંગ, સ્મરણ અને આજ્ઞાપાલન મહાત્માઓને મોક્ષ માર્ગે લઈ જાય એનું આ જીવંત સાધન, અને આ સાધનનું આ પદ એટલે એનું જીવંત ગાયન છે. અને આ ગાયનના આશયને આપણી સમક્ષ જીવન કરનાર આપણા ચિરંજીવ ગાયક એટલે જોરદાર તાળીઓ આપણે જયમીનભાઈ અને એમની ટીમ માટે પણ, એમના ઓક્ટોપેડ અને જે તબલચી છે હવે તો એ પરિચિત છે છેલ્લા 2-3 પ્રસંગથી, ભાર્ગવ કે નૈતિક અને જિગ્નેશ. અને આ પદ જે બધા આપણે આટલા બધા પદો છે, લગભગ 600 જેવા પદો હશે કદાચ કવિરાજને, એનાથી પણ વધારે, 1000 કરતાં વધારે. એ પદોમાંથી આવું પદનું સિલેક્શન, આ વખતના જે પદોનું સિલેક્શન છે એમાં ડૉક્ટર સાહેબ અને રોહિતભાઈ બંને ખૂબ યોગદાન આપ્યું છે, એટલે બંનેને પણ આપણે તાળીઓથી વધાવીએ.